નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુરના પુનિયાવાટ ગામેથી અકસ્માતના અત્યંત દુઃખદ સમાચાર મળી રહ્યા છે. પુનિયાવાટ પાસે સ્વિફ્ટ ડિઝાયર કાર અને ઇકો કાર તેમજ બાઇક વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. છોટાઉદેપુરના પુનિયાવાટ પાસે આજે માર્ગો રક્તરંજિત બન્યા છે. મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બાઇક પણ તેની અડફેટે આવ્યું હતું. આ ટ્રિપલ અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક પર સવાર યુવતીનું શરીર ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ ફસડાઈ પડ્યું હતું અને તેનું પ્રાણ પંખેડ ઉડી ગયું હતું. અકસ્માતના પગલે ચીસાચીસ મચી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત 4 થી 5 લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે. ઘટનાની જાણ થતાં જ છોટાઉદેપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.